નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે ઇન્ટરનેટ પર થતી એક નાનકડી ભૂલ, એક નાની અમથી તકનીકી ખામી કેવી રીતે એક મોટા સાયબર ક્રાઇમમાં ફેરવાઈ શકે છે? તો ચાલો આજે આપણે એ જ આખી સફરને સમજીએ. એક હેકની શરૂઆત ક્યાંથી થાય છે અને એનો અંત કોર્ટરૂમના ચુકાદા સુધી કેવી રીતે પહોંચે છે? આ જે સવાલ છે જે આખી વાતના મૂળમાં છે. કોઈ સિસ્ટમમાં રહેલી એક નાની અમથી તિરાડ, એક નાની નબળાઈ કેવી રીતે એક મોટા ગુનાનું કારણ બની શકે? આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે એને એક પછી એક તબક્કામાં જોવી પડશે. કોઈ પણ સાયબર હુમલાનો સૌથી પહેલો અને સૌથી મહત્વનો તબક્કો હોય છે જાસૂસી, જેને ટેકનિકલ ભાષામાં રિકોનેસન્સ કહે છે. આનો સીધો મતલબ એ છે કે હુમલાખોર બીજું કોઈ કંઈ સમજે એ પહેલાં ચૂપચાપ સિસ્ટમની નબળાઈઓ અને છીંડા શોધવાનો પ્રયાસ કરે છે. આ નબળાઈ એટલે શું? ચાલો આને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે એક ઘર છે અને એની એક બારીનું તાળું તૂટેલું છે. હવે આ તૂટેલું તાળું પોતે કોઈ નુકસાન નથી કરતું, પણ એ કોઈ ચોર માટે ઘરમાં ઘૂસવાની એક તક બની જાય છે. બસ ડિજિટલ દુનિયામાં આ જ તકને વલ્નરેબિલિટી એટલે કે નબળાઈ કહેવાય છે. તો હુમલાખોર આ નબળાઈ શોધે કેવી રીતે? આ કોઈ અંધારામાં તીર મારવા જેવી વાત નથી. આ એકદમ પદ્ધતિસરનું કામ છે. સૌથી પહેલાં એનમેપ જેવા ટૂલથી સિસ્ટમના બધા ડિજિટલ દરવાજા એટલે કે પોર્ટ્સ ચેક કરવામાં આવે છે કે કયા ખુલ્લા છે. પછી એ ખુલ્લા દરવાજા પાછળ કઈ સર્વિસ ચાલી રહી છે એ જોવામાં આવે છે અને છેલ્લે ઓપનવેસ જેવા ટૂલથી એ સર્વિસના તાળામાં કોઈ જાણીતી ખામી છે કે નહીં એની ચકાસણી થાય છે. આ તો જાણે કોઈ બિલ્ડિંગની રેકી કરવા જેવી જ વાત થઈ ગઈ. સારું, તો હવે એક નબળાઈ મળી ગઈ. હવે શું? બસ અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. હવે હુમલાખોરનો મુખ્ય ધ્યેય એ ખામીનો ફાયદો ઉઠાવીને સિસ્ટમની અંદર પ્રવેશ કરવાનો હોય છે. અને આજકાલ આ માટેનું સૌથી મોટું મેદાન છે આપણી વેબસાઇટ્સ અને વેબ એપ્લિકેશન્સ. આ કામ માટે પણ અલગ અલગ હથિયારો છે. જેમ કે નિકટો, એ ખૂબ જ ઝડપી છે પણ સિસ્ટમમાં ઘણો અવાજ કરે છે, એટલે કે એની ગતિવિધિ સરળતાથી પકડાઈ શકે છે. બીજી બાજુ W3AF જેવું ટૂલ છે. એ બહુ ઊંડાણપૂર્વક અને શાંતિથી કામ કરે છે, જે એવી જટિલ ખામીઓ પણ શોધી કાઢે છે જે સહેલાઈથી પકડમાં ન આવે. બંનેનો હેતુ એક જ છે, સિસ્ટમમાં પ્રવેશવાનો રસ્તો શોધવો. આપણે રોજ કેટલીય વાર વેબસાઇટ પર લોગિન કરીએ છીએ, ખરું ને? યુઝરનેમ નાખ્યું, પાસવર્ડ નાખ્યું અને કામ પૂરું. પણ ક્યારેય વિચાર્યું છે કે આ એકદમ સામાન્ય દેખાતું લોગિન ફોર્મ એક મોટા અને ગંભીર હુમલા માટેનો દરવાજો બની શકે છે? આ સ્ક્રીન પર જે દેખાય છે ને એ કોઈ ભૂલ નથી. એ SQL ઇન્જેક્શન નામના હુમલાનું એકદમ સરળ ઉદાહરણ છે. આ એક સામાન્ય યુઝરનેમ કે પાસવર્ડના વેશમાં છુપાયેલો એક ખતરનાક કમાન્ડ છે. આ કમાન્ડ ડેટાબેઝને મૂર્ખ બનાવે છે. એ સિસ્ટમને કહે છે કે મને એ યુઝરની માહિતી આપ જેનું નામ ખાલી હોય અથવા જ્યાં 1 બરાબર 1 હોય. હવે વિચારો, 1 તો હંમેશા 1 બરાબર જ હોય ને? બસ સિસ્ટમ કન્ફ્યુઝ થઈ જાય છે અને બધી જ ગુપ્ત માહિતી હુમલાખોરને આપી દે છે. ચાલો માની લઈએ કે હુમલાખોર સિસ્ટમની અંદર પહોંચી ગયો. પણ શું એ ત્યાં જ અટકી જશે? ના. હવે એનો આગળનો ધ્યેય હશે પોતાના અધિકારો વધારવાનો. અને એ માટે સૌથી સામાન્ય રસ્તો છે પાસવર્ડ્સને તોડવો. પાસવર્ડ તોડવાની પણ 2 મુખ્ય રીતો છે. પહેલી છે ઓફલાઇન, જેમાં જોન ધ રિપર જેવા ટૂલનો ઉપયોગ થાય છે. આમાં હુમલાખોર પાસવર્ડની ફાઇલ ચોરી લે છે અને પછી પોતાના કમ્પ્યુટર પર શાંતિથી તેને તોડવાનો પ્રયાસ કરે છે. બીજી રીત છે ઓનલાઇન, જેમાં હાઇડ્રા જેવા ટૂલથી સીધું જ લાઇવ સિસ્ટમ પર, જેમ કે ઈમેલના લોગિન પેજ પર હજારો લાખો પાસવર્ડ અજમાવવામાં આવે છે. એક રીતે પહેલું એટલે ચોરેલા તાળા પર ઘરે કામ કરવું અને બીજું એટલે સીધા દરવાજા પર જઈને ચાવીઓ અજમાવવી. અત્યાર સુધી આપણે આખી વાર્તા એક હુમલાખોરની નજરથી જોઈ. પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. જે ઘડીએ કોઈ હુમલાની જાણ થાય છે એ જ ઘડીએ તપાસકર્તાઓનું કામ શરૂ થાય છે. હવે એન્ટ્રી થાય છે ડિજિટલ જાસૂસોની. હુમલો થયા પછી ડિજિટલ ફોરેન્સિક્સની એક ચોક્કસ પ્રક્રિયા શરૂ થાય છે. અને આ કોઈ સામાન્ય તપાસ નથી. ડિજિટલ પુરાવા એટલા નાજુક હોય છે કે એક નાનકડી ભૂલ પણ તેને હંમેશા માટે નષ્ટ કરી શકે છે. એટલે પુરાવાને ઓળખવાથી લઈને તેને સાચવવા, તેનું વિશ્લેષણ કરવું અને છેલ્લે કોર્ટમાં રજૂ કરવા સુધીના દરેક પગલામાં અત્યંત સાવચેતી રાખવી પડે છે.
અને આ જ કારણો છે કે સાયબર ક્રાઇમની તપાસ કરવી એ કોઈ સામાન્ય ગુનાની તપાસ કરતાં અનેક ગણી અઘરી છે. વિચારો, અહીં પુરાવા એક ક્લિકમાં ગાયબ થઈ શકે છે, ગુનેગાર દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠો હોઈ શકે છે અને ટેરાબાઇટ્સના ડેટામાંથી કામની માહિતી શોધવી એ તો જાણે ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર છે. તો હવે આપણે આ વાર્તા એના અંતિમ પડાવ પર છે. આ બધા ડિજિટલ ગુનાઓ સામે લડવા અને ગુનેગારોને સજા અપાવવા માટે શું કોઈ કાયદાકીય વ્યવસ્થા છે? ચાલો એના પર એક નજર કરીએ. આનો એક મોટો જવાબ છે ભારતનો આઈટી એક્ટ 2000. આ કાયદો એ વાતનું એક ઉત્તમ ઉદાહરણ છે કે કાયદાકીય પ્રણાલીઓ પણ ટેકનોલોજી સાથે કદમ મિલાવી રહી છે. આપણે જે એસક્યુએલ ઇન્જેક્શન કે પાસવર્ડ ક્રેકિંગ જેવા હુમલાઓની વાત કરી, એવા ડિજિટલ ગુનાઓ માટે આ કાયદો સ્પષ્ટપણે સજા નક્કી કરે છે. આ ડિજિટલ વિશ્વમાં વ્યવસ્થા લાવવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રયાસ છે. અને અંતમાં આ એક સવાલ સાથે આજના વિષયને વિરામ આપીએ. આ ડિજિટલ તાળાઓ અને ચાવીઓની દુનિયામાં સુરક્ષાની આખરી જવાબદારી કોની છે? શું તે ફક્ત સરકારો અને મોટી કંપનીઓની છે? કે પછી એક સામાન્ય વપરાશકર્તા તરીકે આપણી પણ એમાં કોઈક ભૂમિકા છે? આના પર વિચારવા જેવું ખરું.